શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય ફોન નંબરોની આગળ હંમેશા +91 કેમ હોય છે અને આ કોડ શું છે, તે કેવી રીતે પસંદ કરવામાં આવ્યું? આ પ્રશ્ન ઘણીવાર ઘણા લોકોના મનમાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ વિદેશથી કોલ કરવાનું અથવા વોટ્સએપ જેથી એપ્સ પરથી નંબર સેવ કરવાનું વિચાર કરે છે. ચાલો આજે તેને ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. +91 એ ભારતનો દેશ કોડ છે. આ એક પ્રકારનું ડિજિટલ સરનામું છે જે આખી દુનિયાને જણાવે છે કે આ ફોન નંબર ભારતનો છે. જેમ દરેક દેશનો પોતાનો ખાસ કોડ હોય છે. અમેરિકા પાસે +1 છે, બ્રિટન પાસે +44 છે, જાપાન પાસે +81 છે. તેવી જ રીતે ભારત પાસે +91 છે. જ્યારે તમે તમારા નંબરમાં +91 ઉમેરો છો ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે આ નંબર ભારતમાં નોંધાયેલ છે. આ કોડ ઇન્ટરનેશનલ ડાયલિંગ સિસ્ટમનો એક ભાગ છે જે વિશ્વભરમાં કોલ કરવાનું સરળ બનાવે છે. હવે સમજીએ 91 ડાયલ કરવો શા માટે જરૂરી છે. ધારો કે તમારો મિત્ર સિંગાપોરમાં છે અને તમને ફોન કરવા માંગે છે. જો તમે +91 ડાયલ નહીં કરો તો ટેલિકોમ સિસ્ટમ સમજી શકશે નહીં કે આ નંબર ભારતનો છે અને કોલ ક્યાંક બીજી જગ્યા ડાયવર્ટ થઈ શકે છે. અને એટલા જ માટે જરૂરી છે +91 એડ કરવું. +91 એ તમારા નંબરનો ગ્લોબલ પાસપોર્ટ છે જે કોલ્સ સાચા દેશમાં મોકલે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે ભારત માટે +91 કોણે પસંદ કર્યું? આ ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન યુનિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. તે એક વૈશ્વિક સંસ્થા છે અને ટેલિકોમ નિયમો બનાવે છે. ITU-એ 1960ના દાયકામાં દરેક દેશને અનન્ય દેશ કોડ આપવાનું શરૂ કર્યું, જેથી સમગ્ર વિશ્વમાં કોલિંગની એક પ્રમાણભૂત સિસ્ટમ હોય છે. ભારતને 1980ના દાયકામાં +91 કોડ મળ્યો હતો. તો છે ના ઇન્ટરેસ્ટિંગ? કરો તમારા મિત્રોને પણ શેર.